આ જયકારો ઓછો છે એટલે થોડો ઉત્સાહ ઓછો હોય એવું કહી શકાય કે ન કહી શકાય? તો થોડું જોરથી કે આ વર વધુને લાગે કે આપણે એનામાં ધ્યાન દઈએ છે અને એમના લગ્નો થઈ રહ્યા છે તો આપણે ખાલી મંચના કાર્યક્રમમાં જ ધ્યાન કેન્દ્રિત નથી કર્યા, એ આશયથી માતાજીને યાદ કરવા છે. એટલે બધાને વિનંતી કરું છું કે સૌથી પહેલા તો જયકાર એવો હોવો જોઈએ કે આ ગ્રાઉન્ડથી બહાર તો આપણો અવાજ જાય. એટલે ફરી એક વખત કહીશ, બે હાથ ઊંચા કરીને જયકાર તો માં ખોડલનો એટલો ઢીલો પોચો ન હોવો જોઈએ. બોલો શ્રી ખોડલ માત કી. ખૂબ સુંદર આયોજન અને આટલા બધા ઉત્સાહ સાથે આપણે આજે આ સમૂહ લગ્ન સમારોહમાં જે ઉત્સાહથી સ્વાગત સન્માન કરી રહ્યા છે માનનીય પ્રમુખ શ્રી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના માનનીય ડીકે રૈયાણી સાહેબના અથાગ પ્રયત્ન. કારણ કે હું સાક્ષી છું કે જ્યારે લગ્ન લેવાના થાય ને એની પહેલાની એમની ચિંતા અને કેવી રીતના કાર્યક્રમ સફળ ન બને ત્યાં સુધીનો હાર્ડવર્ક. એટલે સૌથી પહેલા તમામ વતી બધા જ સ્વયંસેવકો, આપની ટીમ અને પ્રમુખ શ્રી ડીકે રૈયાણી સાહેબને હું ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. કારણ કે સમાજને એક તાતણે બાંધવા અને એક તાતણે બાંધવા માટે એની પ્રેરણા મળે એના માટેની પ્રવૃત્તિઓ કરવી અને એને એ પ્રવૃત્તિઓને 17 વર્ષ સુધી આગળ સતત ધપાવતા રહેવું એ નાની સૂની વાત નથી. એટલે આજે જે પ્રયાસોના ભાગરૂપે આ 29 જોડાના લગ્નો આપણા બધા જ જે સાંભળીએ છે એના માટે આ સમૂહ લગ્ન છે, પણ જે એક એક માંડવે બેઠા છે એનું પોતાનું તો લગ્ન થઈ ગયું છે. એના પોતાના દરેક માંડવે 29 માંડવે સપનાઓ જુદા છે અને એના સાક્ષી બનવા માટે, એને આશીર્વાદ દેવા માટે અને એના સુખમય જીવનમાં સહભાગી થવા માટે ને ક્યાંક ને ક્યાંક ભવિષ્યના એના સપનાઓ આપણા થકી પણ સાકાર થાય એવી આશા અને અપેક્ષા સાથે આપણે અહીંયા સૌ ઉપસ્થિત છે. ત્યારે મંચ ઉપર ઉપસ્થિત માનનીય ભક્તિરામ બાપુ, એમને ત્યાં પણ ખૂબ મોટો સમારોહ 4 તારીખથી શરૂ થવા ભોજલધામ ભવન ભોજલધામ બનવા જઈ રહ્યું છે ફતેપુર ખાતે. એટલે એ પણ એટલા વ્યસ્ત છે છતાં પણ અહીંયા આશીર્વાદ આપવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પરમ વંદનીય આદર ભાવ સાથે વંદન કરીને વાતની શરૂ કરીશ. એવા જ ઉપસ્થિત નેસડી માં ખોડલના મંદિરનું ખૂબ સારી રીતના જતન કરે અને આખા એ વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ ઊભું કરી રહ્યા છે. એમના પણ આશીર્વાદ ત્યાં જઈને ખૂબ સરસ રીતના લઈ આવ્યા છે. એવા બાપુશ્રી નેસડી ખોડલધામના અહીંયા ઉપસ્થિત મંચસ્થ લગભગ બધા જ નામ લઈ શકું એમ છું. એવા રાજકીય આગેવાનશ્રીઓ, સામાજિક આગેવાનશ્રીઓ, ભાઈઓ અને બહેનોમાં તો મારે હંમેશા કેવું જ પડે કે આટલી બહેનો ન ચાલે મંચ ઉપર. એવી મારી એક બેન ભાવનાબેન દેખાય છે. અહીંયા ઉપસ્થિત વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો અને પરિવારજનો કે જે અહીંયા લગ્ન કરવા માટે આવ્યા છે. ખૂબ બધી વાતો, ખૂબ બધી પ્રેરણાની વાતો સતત વર્ષોથી આપણે કરીએ છીએ અને મંચ ઉપરથી દેવાયેલા ભાષણનો જો આપણને વ્યાખ્યાનનો ફરક પડતો હોય તો દિવસે ને દિવસે આપણા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધવી જોઈએ. પણ અત્યારે આપણા પરિવારોની પરિસ્થિતિ, અત્યારે સમાજની પરિસ્થિતિ, સારું સારું જ બોલવું, મંચ આપ્યું, માઇક આપ્યું એટલે વખાણ જ કરવા, આ પદ્ધતિમાં થોડોક બદલાવ જ્યારે આવા કાર્યક્રમોને, જ્યારે આવા સમૂહ લગ્નના મેળાવડા થાય ત્યારે આપણે બદલવી પડશે. એટલા માટે બદલવી પડશે કે જેને આપણે સાક્ષી બનવા માટે આવ્યા છે, સમૂહ લગ્નમાં એ જોડાઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે, તો એ શું આચરણ કરવાના છે જીવનમાં? છૂટાછેડા ન થવા જોઈએ વાત કરીએ, લગ્ન સફળ થવા જોઈએ વાત કરીએ, આશીર્વાદ આપીએ, પણ આપણે ઘરમાં શું આચરણ કરીએ છીએ એની વાત નથી કરી શકતા. એટલે આવા જ્યારે આજે પાછું મને ખીજાશે કે તમારા રૂપ કડવી ઘૂંટી કેમ પીવડાવો, એટલે વધારે વાત નથી કરવી. પણ મારી માતાઓ, બહેનો, વડીલો અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે એમને વિનંતી કરવા માંગુ છું કે જ્યારે સમાજની આવી ઉપસ્થિતિ હોય, જ્યારે આપણો મેળાવડો હોય, જ્યારે આપણે એક મંચ ઉપર એક છત્ર નીચે આવ્યા હોય ત્યારે
એક ભાવ સાથે કે આ મારું છે. આ લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખનું જ નહીં, પણ પટેલનો દીકરો છું, પટેલની દીકરી છે, તો આ પ્રસંગ દીપાવવાની જવાબદારી એટલી જ મારી છે કે જેટલી આમની છે. અમારી એટલી જ જવાબદારી છે કે આખો એ પ્રસંગ દીપી ઉઠે, જેટલી ચિંતા પ્રમુખને હોય, જેટલી ચિંતા સ્વયંસેવકોને હોય. અને એ ભાવ સાથે આપણે બધા જ જ્યારે હજી ક્યાંક થોડોક ભાવ ખૂટે છે. અને હું એટલા માટે કહી શકું કારણ કે હું દરેક જિલ્લાઓમાં દરેક પ્રકારના આગેવાનો સાથે, દરેક પક્ષ સાથે, દરેક ઉંમર સાથે બેસું છું. એટલે શું ખૂટે છે એ આપણને બધાઈને ખબર છે, પણ આપણે બધા એની ખૂબ સારી રીતના તકેદારી રાખીએ છીએ કે જે ખૂટે છે એ બોલવાનું નથી. જે આપણામાં ક્યાંક તકલીફ છે એ મુઠ્ઠી ખુલી ન જાય એની તકેદારી રાખીએ છીએ ને એટલે ક્યાંક આગળની પેઢીને ભાષણો ખૂબ આપીએ છીએ પણ આચરણમાં નથી લાવી શકતા. એટલે બધાઈને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે આવા સામાજિક ખૂબ ઉમદા કાર્ય અને પ્રસંગો પાર પાડવા માટે આપણે ઉપસ્થિત હોઈએ, અહીંયા મંચ ઉપરથી જેટલી વાતો થાય, ખૂબ સારી વાતો કરતા બધાઈને આવડી ગયું છે. કારણ કે મારે બોલવું હોય તો હું 5 જગ્યાએ 5 પાના વાંચી લઉં એટલે મને એમ થાય ચલો આટલું ટપકાવી દેશું એટલે લોકો વાહ કરશે ને વખાણ કરશે. પણ આ બધાય કરતા વધારે એ છે કે જેટલું અહીંથી બોલાય છે એનું 1 મહિના સુધી આપણે ઘરમાં આચરણમાં મૂકી શકીએ છીએ. જો નથી મૂકી શકતા તો આપણે આવા જેટલા પણ કાર્યક્રમો વડીલો શ્રેષ્ઠીઓ કરે છે એમના ક્યાંક આયોજનમાં થોડીક ખામી આપણા લીધે રહી જતી હોય એવું હું ગણી શકું. એટલે મહિલાઓ, વડીલો અહીંયા બધા જ બેઠા છે અને હું તો દીકરી તરીકે આપને વિનંતી કરું છું કે જે ચેલેન્જ આપણી સામે આવી છે, જે ક્ષતિઓ, આપણે વાત નથી કરતા, વ્યસનની વાત તો નહીં કરવાની, બીજી વાત તો નહીં કરવાની, છોકરાઓ જમીનોના કટકા વેચવા માંડ્યા નહીં કરવાની, વ્યાજે પૈસા લેતા થઈ ગયા નહીં કરવાની. શું કરવાની? સારી વાતો કરવાની. આણે આટલું દાન આપ્યું, આ આટલા મોટા આગેવાન છે, આ ચૂંટણી જીતી ગયા, આમનો પક્ષ હમણાં આગળ વધે છે, આવી બધી જ વાત કરીએ છીએ પણ આપણી પેઢીને આપણે શું સંદેશ આપીએ છીએ એ થોડુંક વિચારવું પડશે. મને માફ કરજો, સ્વયંસેવકોએ મને એવું કીધું કે 2 મિનિટ બોલવાનું, પણ મેં કીધું 2 મિનિટથી મારું તો શું થાય, એટલે થોડું લાંબુ બોલી છું, એના માટે માફી માંગુ છું. પણ ખૂબ બધી શુભેચ્છાઓ પાઠવું છું. 29 જોડાઓ આજે પોતાના સપનાને દુનિયામાં પગ રાખવા માટે જઈ રહ્યા છે અને 2 પરિવારો આજે એક થઈ રહ્યા છે અને 2 પરિવારોની એકતા માટે, સલામતી માટે, શાંતિ માટે અહીંયા આપના તરફથી, આપના વતી હું એની વિનંતી, પ્રાર્થના અને માં ખોડલના ચરણોમાં વંદન કરું છું કે જે લગ્નના આપણે સાક્ષી બન્યા છીએ એ લગ્નને આવનારા એના જીવનમાં ઊની આંચ પણ ન આવે એવી આશા વ્યક્ત સાથે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. જય માં ખોડલ, જય ગોજલરામ. આજના 17મા સમૂહ લગ્ન પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત સંતો, મહંતો તેમજ રાજકીય મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ આપણા સંસ્થાના પ્રમુખ ડી.કે. રૈયાણી તેમજ તેની સાથે જોડાયેલા સર્વે હોદ્દેદારો તેમજ સમિતિના જે આપણા કામ કરી રહ્યા સર્વે સમિતિઓ તેમજ સર્વે મહાનુભાવો સમાજના, તેમજ આજે પ્રભુતામાં પગલાં પાડતા 29 નવદંપતીઓ, તેની સાથે પધારેલા તેના માતા પિતાઓ, તેની સાથે પધારેલા તેના સગા સંબંધીઓ તેમજ ગામે ગામ અને શહેરમાંથી આ પ્રસંગને રૂડો બનાવવા આવેલા આપણા સમાજના સર્વે વડીલો, ભાઈઓ, યુવાનો, માતાઓ અને બહેનો, આજે મારે જાજુ નહીં કહેવું, 2 મિનિટનું નાનું એવું રામાયણનું ઉદાહરણ છે તો મારે 2 મિનિટનું છે. ભરતભાઈ 2 મિનિટ માટે છે ને વિધિ બંધ કરવું છે, ઇમ્પોર્ટન્ટ છે. દરેક લગ્ન મંડપની અંદર વિધિ કરાવી રહેલા દાદાને વિનંતી, 2 મિનિટનો સમય ફાળવશો. દરેક મંડપ આગળ બેઠેલા વરપક્ષ, કન્યા પક્ષના તમામ મહેમાનો સહિત સૌએ 2 મિનિટ અહીંયા આ કાળુ બાપાને સાંભળવાના છે. રામ રાવણનું એક નાનું એવું ઉદાહરણ છે. કોઈ કથામાં સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પણ જ્યારે રામ રાવણનું યુદ્ધ બન્યું ત્યારે એમાં રાવણ હારી ગયો. ત્યારે રામ રાવણ વચ્ચે એક સંવાદ થાય છે. ત્યારે રાવણ રામને પૂછે છે
કે હે રાવણ, હે રામ, કે હું હારી ભલે ગયો પણ હું ક્યાં કારણોસર હાર્યો, જેથી મને તું મારા સવાલનો જવાબ આપ, જેથી મને આત્માને શાંતિ થાય. ત્યારે રાવણ રામને એક સવાલ કરે છે કે હે રાવણ, તારી કરતા મારું કુળ ઊંચું, હું બ્રાહ્મણ અને તું ક્ષત્રિય, તારી કરતા મારું જ્ઞાન વધારે. તમને કેટલું જ્ઞાન છે મને ખબર નથી, પણ તમારી કરતા મારું જ્ઞાન આખી દુનિયામાં ચર્ચિત છે, કારણ કે રાવણને 8 વેદ કંઠસ્થ હતા. તારી કરતા મારી સેના મોટી, તારી કરતા મારી શક્તિ વધારે. ખુદ મેં જે કૈલાસ પર્વત ઉઠાવ્યો હતો ત્યાં ભગવાન બિરાજતા હતા, અને ખુદ તું મારી ધરતી ઉપર તમે આવીને લડ્યા, કારણ કે એ ખતરનાક કામ છે કે કોઈની જગ્યા ઉપર ઘરમાં ઘૂસીને મારવું. ત્યારે 5 વાત એવી છે કે હે રામ, કે તારી કરતા મારું કુળ ઊંચું, તારી કરતા મારું જ્ઞાન વધારે, તારી કરતા મારી સેના વધારે, તારી કરતા મારી શક્તિ વધારે, અને ખુદ તમે મારી ધરતી ઉપર આવીને લડ્યા, તો હું તમારા હાર્યો શું કરવાને એમ. ત્યારે રામ એને 2 શબ્દમાં જવાબ આપે છે. એ આ શબ્દ સાંભળવા માટે આ બધું બંધ કરાવ્યું છે. શબ્દ છે ખતરનાક. એક શબ્દમાં રાવણ લંકા હારી ગયો, અને એક શબ્દમાં રામ લંકા જીતી ગયો. તો આપ સૌ આ 2 શબ્દોનો ઉપયોગ કરશો તો આપણે નથી લંકા હારવી, નથી લંકા જીતવી. ખાલી આપણે એક તમે ઉપયોગ કરશો તો તમારું જીવન સુધરી જશે. માટે આ 2 શબ્દ ઇમ્પોર્ટ છે. તો કાન સાંભળીને સાંભળજો કે હે રાવણ, કે તું હું કામ હાર્યો, કે તું હતો ચારિત્રવાન, હું હતો ચારિત્રવાન, અને તું હતો ચારિત્રહીન. કે હે રાવણ, કે તું હતો ચારિત્રહીન અને હું હતો ચારિત્રવાન. તો આ 2 શબ્દમાં શબ્દના કેટલા ઉપયોગ વ્યવસ્થિત એનો ઉપયોગ છે. તો હે મારા સમાજના ભાઈઓ, કે આમાં જેને લાગુ પડતું હોય રાવણનો શબ્દ, તો એ રામ બનવાની કોશિશ કરજો. અને હે મારી બહેનો, આ મારા ભાઈઓ રામ બની જાય તો તમે સીતા બનવાની કોશિશ કરજો. તો આટલા બધા જો આમાંથી 2-5 માણસો સુધરી જાય છે, તો મારા ડીકે અને રૈયાણી અને ટીમની આ 30 દિવસની મહેનત અને અમારા દાતાઓનું બધું આ ધન સુપ્રીત અને અમને કામે લાગી જશે. જય ભોજન રામ.